આજે અમારા માટે એક આનંદનો અવસર છે। જે પૂજ્ય શ્રી સાકરચંદભાઈ પટેલની પ્રેરણાથી ગુજરાતી વિશ્વકોશનો પ્રારંભ થયો, એમનું જ નામાભિધાન ધરાવતી શ્રી સાકરચંદ પટેલ યુનિવર્સિટી આજે 10 વર્ષ પૂર્ણ કરે છે। અને ત્યારે સ્વાભાવિક રીતે જ એક એવો આનંદનો અહેસાસ થાય છે કે જેમ સાકરચંદભાઈ પટેલના જીવનમાં શિક્ષણ, સંસ્કાર, સેવા અને સહયોગ જોવા મળ્યો હતો, એ જ રીતે આ યુનિવર્સિટીના પાયામાં અને એની ઇમારતમાં આ સઘળા ગુણો રહેલા છે। અને તેથી સ્વાભાવિક રીતે જ આ પ્રસંગે આદરણીય શ્રી પ્રકાશભાઈ પટેલને મારા ખાસ અભિનંદન છે કે એમણે જે સાકરચંદભાઈનું સ્વપ્ન હતું, સાકરચંદભાઈએ શાળાઓ સ્થાપી, ગરીબોને માટે જીવનભર પ્રયત્નો કર્યા, મજૂર મંડળીનું એક અપ્રતિમ કાર્ય કર્યું, સ્વાતંત્રતા કાજે જેલવાસ વેઠ્યો। અને આવી વ્યક્તિ કે જેમની પ્રેરણાથી ગુજરાતી ભાષાને આજે ગુજરાતી વિશ્વકોશ મળ્યો છે, એનો સીધો અર્થ કહું તો એટલો જ કે જ્યાં સુધી ગુજરાતી ભાષા જીવશે ત્યાં સુધી ગુજરાતી વિશ્વકોશનો ઉપયોગ કરશે અને ત્યાં સુધી એ સદૈવ શ્રી સાકરચંદભાઈ પટેલની સ્મૃતિને યાદ કરશે। અને એમની આ સ્મૃતિ સાથે જોડાયેલી સંસ્થા એક દસકાની યાત્રા કરે છે અને ટેકનોલોજીમાં આગવું સ્થાન મેળવ્યું। એણે પોતે જુદા જુદી વિદ્યા શાખાઓમાં પણ પોતાની એક વિશિષ્ટ નામના મેળવી, પેરામેડિકલ હોય તો એ કામ પણ કર્યા। અને જેમ સાકરચંદભાઈ ગરીબોના બેલી હતા, એ રીતે કોવિડ દરમિયાન આ સંસ્થાએ ખૂબ મહત્વનું અને લોક સહાયનું કામ કર્યું હતું। આજે આ દશાબ્દી પ્રસંગે મારા હૃદયના અભિનંદન આપું છું અને ભાવના રાખું છું કે જેમની સ્મૃતિમાં આ શિક્ષણ સંસ્થા છે, જેમણે માત્ર 5 રૂપિયામાં પ્રસૂતિ થાય એવી વ્યવસ્થા વિસનગરમાં કરી હતી, એવી વ્યક્તિ, જેણે મજૂરોનો બેલી બન્યો હતો એવી વ્યક્તિ, અને એની સ્મૃતિ આપ સૌ જાળવી રહ્યા છો, એનો આનંદ છે। અને આશા રાખું કે આ સંસ્થા ઉત્તરોત્તર વધુને વધુ વિકાસ સાધે। જેમ સાકરચંદભાઈના આશીર્વાદથી આજે વિશ્વકોશ ગુજરાતની એક અગ્રણી સંસ્થા બન્યું છે, એમ અમે ઈચ્છીએ છીએ કે જેમ ઉત્તર ગુજરાતની આ અગ્રણી શિક્ષણ સંસ્થા એ સમગ્ર ગુજરાતની પણ એક અગ્રણી શિક્ષણ સંસ્થા બને, એ ભાવના સાથે આપ સૌના આભાર સાથે મારી વાતને વિરામ આપું છું।